સ્કેરી થઈ ગયું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સવારના 8 વાગે તો બસ હવે બ્રેકફાસ્ટ કરવા જઈએ. બ્રેકફાસ્ટ અમારું હોટલમાં ઇન્ક્લુડેડ છે અને આખી અમારો રૂમ છે. લેટ મી શો. અમારો રૂમ છે, 2 બેડ છે, અઢી એક્સ્ટ્રા બેડશીટ અમને મળી હતી. આ વોશરૂમ છે, સિમ્પલ નાનો રૂમ છે અને આ કબાટને માપ્યું છે સામાન મૂકવા માટે. એસી છે, પંખો છે, ટીવી. બ્રેકફાસ્ટ કરવા જઈએ પછી નીકળીએ મસ્ત જગ્યાએ. So in breakfast we have Maggie, this is something, this is bread and butter અને આ ઉપમા છે. ઓલ સેટ મીરભાઈ, રેડી? ઓકે, ઓલ સેટ. અમે જઈ રહ્યા છીએ પેટ્રોલ પુરાવીએ પછી તમને કહીએ આગળ કે ક્યાં જઈએ. ચલો મીરભાઈ, લો ભાઈ તમે નીકળી ગયા છીએ. અત્યારે અમે જઈશું પેટ્રોલ પુરાવા. જે સામે જ છે પેટ્રોલ પંપ. ઓ મીરભાઈએ ના પાડી કે નહીં પુરાવું પેટ્રોલ, એમ ઠીક છે. મીરભાઈ લીડ કરે છે ફરીથી આપણને. અહીંયા મારામાં રેન્જ હજુ છે 119ની, એટલે અને અમારે જવાનું છે. જો કે આજનો ટોટલ અમારો રાઉન્ડ અહીંયાથી, ઓકે પહેલાં તો અમે અહીંયાથી જઈ રહ્યા છીએ એ માતાનો મઢ અને ત્યાંથી અમે જઈશું કોટેશ્વર, જે છે એન્ડ પોઈન્ટ ઓફ ગુજરાત અને એન્ડ પોઈન્ટ ઓફ ઇન્ડિયા. તો આજનો અમારો ટોટલનો રૂટ કદાચ ઓલમોસ્ટ 400 કિલોમીટર છે, રાઉન્ડ ટ્રીપ આખી. તો ભુજથી માતાનો મઢથી કોટેશ્વર અને નારાયણ સરોવર અને ત્યાંથી રિટર્ન બેક. અને આજે અમારા જોડે કોઈ લગેજ નથી તો એટલું બધું સ્ટોપ આવશે નહીં અમારે. મે બી અમે વન ગોમાં જ કરી લઈશું યા ફિર 1-2 સ્ટોપ લઈશું વચ્ચે, જસ્ટ ટુ ડ્રિંક એન્ડ હેવ અ કોફી. ભુજ આખું ઓલમોસ્ટ અમદાવાદ જેવું જ છે, સો એટલું બધું ડિફરન્ટ ના લાગ્યું મને ભુજ. મે બી વેન વી ગો આઉટસાઇડ ભુજ ત્યારે અમને લાગશે કે અમે ફરવા આવ્યા છીએ એકચ્યુઅલમાં. એન્ડ વી સ્કીપ્ડ પ્રાગ મહેલ એન્ડ આઈના મહેલ ઓવર હિયર because we wanted to see sunset. So sunset was important for us, so we watched that and we skipped Aina Mahal and Taj Mahal. Oh, no Taj Mahal, Aina Mahal and Prague Mahal. પેટ્રોલ પંપ મળી ગયો ભાઈ આપણને શેલનો મોંઘામાંનો. તો મોંઘું પેટ્રોલ પુરાવાનું હોય આપણે હવે. મોંઘા બાઇકો મોંઘું પેટ્રોલ. 5 લીટર પાવર ના સાદું. એ હા, આપે છે. ઓકે, તો નીકળી ગયા ભુજથી. પેટ્રોલ પુરાયું. 20-15 મિનિટ જેવું આપણે તે પેટ્રોલ પંપ પર થઈ ગયું. ભાઈ જે વ્યૂ આવી રહ્યો છે, બાઇક, રોડ, પવન ચક્કી, ઓસમ. પહાડ બી દેખાય સામે. સરસ, મસ્ત મસ્ત વ્યૂ છે. રોડ કન્ડિશન ઓકે હે. આ હાઈવે ભુજથી જાય છે કોટેશ્વર અને માતાના મઢ તરફ. અને રસ્તામાં આ વસ્તુ આવે છે, ખબર નહીં શું છે, બંધ છે, કોઈ છે નહીં. તો બસ અમે ફોટો પડાવવા ઊભા છીએ. અમે અત્યારે કંઈક 11:30 જેવું થયું છે. અહીંયાથી 20 કિલોમીટર બાકી છે. ત્યાં જાઓ, મસ્ત વિન્ડ મિલ્સ લાગેલી છે ત્યાં અને મજા આવી રહી છે ભાઈ. ટોટલી મજા આવી રહી છે. હાઉ ઇઝ યોર એક્સપિરિયન્સ ગોઈંગ? પેલું સામે દેખાય છે એ લાગે છે મંદિર, બટ આઈ હેવ નો આઈડિયા. બટ અંદાજે તો એ જ લાગે છે કે એ હોવું જોઈએ.
કે ટેકરી ઉપર છે એકદમ અમે શું કરશું ભાઈ જ ચલો આગળ જશે એ જ ના હા હેડતું તો કોણ જાય યાર છે ત્યાં સુધી હવ હેડ જા દે પહોંચી ગયા ये भाई हमें माता नो मठ मंदिर कन्फ्यूजन है कि बाइक जाएगी नहीं ओह भीड़ तो जो भाई जबरदस्त बहुत बड़ी गाड़ियों है मैं किधर मेरा आगड़ हाँ आई जा ले लो हेड मीर ले लेते लो भैया पहुँचे हमें मंदिर है जाए ही अंदर यार हक्का रहता नहीं ओके तो અમે જઈ રહ્યા છીએ અહીંયા મંદિરે એ કદાચ બહારનો દરવાજો બહાર આવવાનો દરવાજો નાઈસ ખબર નહીં આ છે મંદિર ભાઈ કાશી ભીડ છે ધીસ ઇઝ ધ ટેમ્પલ તો ભાઈ અહીંયા મંદિર છે અહીંયા જમવાનું મળે છે યુ કેન હેવ ફૂડ હિયર અને ત્યાં બેસવા માટે છે બહુ મસ્ત મંદિર છે ફૂડ અહીંયા મળે છે અહીંયા તમારે થાળી લેવાની લાઈનમાં લાગી જવાનું જમી લેવાનું અને જમવાનું શું મળે એ તો મને આઈડિયા નથી બટ મળે છે મે બી એક યા બે જ વસ્તુ હોય છે તો આ મંદિર છે અને ત્યાં એન્ટ્રન્સ છે અહીંયા બેસવા માટે બનાવ્યું છે ત્યાં યજ્ઞ થાય છે સામે ત્યાં યજ્ઞ થાય છે ત્યાં મંદિર છે ત્યાંથી તમે એન્ટ્રન્સ લઈને દર્શન કરીને બહાર આવીને વોશરૂમ જોયું તો ત્યાં વોશરૂમ છે જો અહીંયા સીસીટીવી બધા લાગેલા છે અને અગર તમે કંઈક ગંદકી કરતા દેખાતો તો તમને 5,000 રૂપિયાનો દંડ કરશે ત્યાં મેન્શન કરેલું છે બરોબર keep it clean બે અહીંથી બહાર અને અહીંયાથી હવે બીજી જગ્યાએ જવાનું છે અમારે એ છે અહીંયાથી બોર્ડર પર કોટેશ્વર જે છે ગુજરાત બોર્ડર પર અને ત્યાં જવાના છે ત્યારે બપોરના 1 વાગે છે ઓલમોસ્ટ એટલે ત્યાં પહોંચવામાં અહીંયાથી 60 કિલોમીટર છે તો ઓર અમને કલાક જેવું થશે કલાક 1.5 કલાક જેવું અને રોડ તો ઓકે રોડ છે અહીંયા સો લેટ્સ ગો ઓકે તો નીકળી ગયા છે અહીંયાથી અહીંયાથી હવે અમારે આ છે વ્યૂ ભાઈ એક વાગે નીકળ્યા છીએ 2 વાગ્યા સુધી અમે કદાચ પહોંચીશું કોટેશ્વર અને 2-2:30 વાગ્યા સુધી અમે કોટેશ્વર પહોંચીશું અને કોટેશ્વરથી પાછું ભુજ રિટર્ન સેમ જર્ની મે બી બીજો કોઈ રૂટ લઈશું જસ્ટ ટુ સી ધ સિનેક વ્યૂ પણ મે બી કદાચ અમને લેટ થઈ જશે પહોંચતા અહીંયા ત્યાંથી પાછું રિટર્ન બટ ઇટ્સ ફાઇન જોઈ લઈશું કોટેશ્વર ઇટ્સ એન્ડ પોઈન્ટ ઓફ ગુજરાત એન્ડ પોઈન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ દેર ઇઝ વન એક લેક છે ત્યાં નારાયણ સરોવર કરીને અને મંદિર છે બસ મારે વળવાનું છે લેફ્ટ ફોર કોટેશ્વર મહાદેવ
મિહિરભાઈ લીડ કરી રહ્યા છીએ ફરીથી. મિહિરભાઈ જ લીડ કરવા જાય. જો અમદાવાદ જઈશું ત્યાં પણ મિહિરભાઈ જ લીડ કરશે, કેમ કે મિહિરભાઈના બાઇક ઉપર ફોન માઉન્ટ છે અને મારા પાસે નથી. આમાં છે બટ આમાં ફોનની બેટરી બહુ ઉતરી જશે નહીં તો પછી વિડીયો. ઓહો હો હો હો. હા મેં તો જો દેખાય. વાહ 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 ભાઈ, મસ્ત વ્યૂ છે. તો બસ ભાઈ ऊपर रहिए, ऊपर है, 1 मिनट ऊपर है. हाँ 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 भाई, શું રોડ છે, શું રોડ. આગળ હશે જ, આગળ ઉપર હે. ઓહો હો, મસ્ત, જોરદાર, મસ્ત રોડ. ભાઈ આપણે પહોંચી ગયા છીએ કોટેશ્વર, એન્ડ પોઈન્ટ ઓફ ગુજરાત, પોઈન્ટ ઓફ ઇન્ડિયા. હવે અહીંયાથી બાઇક ક્યાં જશે, ક્યાં મૂકવાની? બાઇકનું પાર્કિંગ છે ભાઈ. બાઇક તો ચેક લઈ જવા દઈએ પણ ક્યાં સુધી જાય ત્યાં સુધી જવા દઈએ આપણે તો. પોઈન્ટ પર નહીં અલાઉડ એવું જ હશે. તો અત્યારે અમે જઈએ વેસ્ટર્ન મોસ્ટ પોઈન્ટ ઓફ ઇન્ડિયા. This is the end point of India, western end point. Amazing. One thing I have done, ઇન્ડિયાની એક ખૂણો ઇન્ડિયાનો પૂરો કરી દીધો છે. તો મારા ઘરેથી એકદમ નજીક હતું, એકદમ એટલે બીજા બધા કારની કમ્પેરિઝન એકદમ નજીક હતું. સો completed that thing. One complete, 3 more to go. મીરભાઈની બી બાઇક આવી ગઈ. મીરભાઈ ગ્લાસમાંથી સ્મેલ આવે પરફ્યુમ. મીરભાઈ ખુશ થઈ ગયા કે એમને બાઇક લાવવા મળી. અમને બહાર એવું લાગ્યું કે બાઇક નહીં અલાઉડ હોય, બટ somehow we entered. એટલે હા પાડી તો જ આયા. ત્યાં એક ભાઈની શોપ હતી. મેં અમને પૂછ્યું કે 2 વ્હીલર અંદર જશે, તો એટલે હા પાડી. તમે છેક ત્યાં સુધી લઈ ગયા. ત્યાં બીએસએફના કેમ્પ સુધી ગયા. પછી ત્યાં આર્મી જવાને કીધું કે બે અલાઉડ નથી, તમે ત્યાંથી પાછળ અહીંયા મૂકી દીધી. બસ અહીંયા ફોટો ક્લિક કરશું ને પછી પેલા મંદિરમાં જઈશું. અમે છીએ અત્યારે કોટેશ્વર મંદિર પર અને અહીંયાથી પણ વ્યૂ અમેઝિંગ છે. લેટ મી શો યુ. તો આ મંદિરનો એન્ટ્રી પાર્ટ અહીંયાથી છે. અહીંયાથી એન્ટ્રી લેવાની છે. અંદર જવાનું પણ અહીંયાથી છે, બહાર આવવાનું પણ અહીંયાથી છે. આ જ છે કોટેશ્વર મંદિર અને અહીંયાથી મસ્ત વ્યૂ દેખાય છે. સામે દરિયાનો વ્યૂ દેખાય છે. Where did she went? Oh, she is here. ચાલો. અમે હમણાં ત્યાં હતા, જે પેલી ગાડી આવે છે ને ત્યાં હતા હમણાં અમે, અને અત્યારે અહીંયા છીએ. તો મિહિરભાઈ આપણને બીજું એક નોલેજ આપે છે. મિહિરભાઈ બોલો. મારું નોલેજ નથી એ પહેલા તો. મિહિરભાઈ શીખવાડ્યું છે. મને તો ખબર નથી. મિહિર કહેશે. મિહિર કહો. એવું હોય છે કે ગુપ્તેશ્વર મહાદેવ હોય ને, કે ઇટ મીન્સ કે અંદરની સાઈડે જે મંદિર હોય ડાઉનમાં, બધા મંદિર ડાઉનમાં ના હોય. શંકર ભગવાન ઓલમોસ્ટ જેટલા મોટા મોટા મંદિરો છે ને બધા ડાઉનમાં જ છે. ત્યાં તમે પિલર બનાવો ને, કે પથ્થરથી બનાવો, એટલે સાતોલિયા જે રીતે આપણે બનાવીએ, એક પથ્થર ઉપર બીજો પથ્થર, એમ કહેવા માંગે છે. તો એ પથ્થર એવું દર્શાવે કે તમારું ઘર છે, તમે ઘરની માનતા રાખી છે કે ભાઈ મારે ઘર જોઈએ છે, તમે એવી રીતે રાખો તો એ માનતા પૂરી કરો. ઘર બનાવે એમ. મિહિરભાઈ નું આવું ફ્લોરિંગ માટે પાછું એવું એમાં એવું પણ હતું. મારા બાએ મને કીધેલું કે 5 ફ્લોર નું ઘર હશે તો 5 પથ્થર મૂકે એમ. તો ભાઈ તમારે જો ઘર બનાવવું હોય 4-5 માળનું, તો અહીંયા આવીને તમારે એ રીતે એક નાનો પથ્થર મૂકી દેવાનો. શું થયું? તો અહીંયા દાબેલી લેવા ઉભા છીએ અમે. મંદિરની સામે જ છે નાસ્તાનું સેન્ટર. સાંજ પડી ને તો બસ સાંજ ના તમે ખાઈ રહ્યા છીએ આ દાબેલી, પણ લુક એટ ધ વ્યૂ. દાબેલી એન્ડ ધીસ વ્યૂ અમેઝિંગ. તો ભાઈ રહી ગયા રિટર્ન. હવે અત્યારે 3:30 થાય છે અને અમે પાછા હોટલ પર જઈએ છીએ.
સનસેટ અહીંયા જોવાની ઈચ્છા હતી પણ અમને પછી બહુ લેટ થઈ જશે કેમ કે સનસેટ છે 6:20 અને ભુજ છે 100 કિલોમીટર અને અહીંયા છે પેટ્રોલ પંપ એસઆરનો. હવે મારે તો એસઆરમાં ઈચ્છા ઓછી છે પેટ્રોલ પુરાવાની. મારા ઇન્ડિયન ઓઇલ પુરાઈશું, એસઆરમાં નહીં પુરાવું. પેટ્રોલ પંપ પછી ચાલુ નથી. સનસેટ જોવા ઊભા છીએ અમે. કેટલા કિલોમીટર બાકી મીર અહીંયાથી? 61 કિલોમીટર બાકી છે અહીંયાથી. બસ જસ્ટ આ પેટ્રોલ પંપ છે એની સામે જ મસ્ત સનસેટ થઈ રહ્યો છે. આ વાળો 10-15 મિનિટ જોઈએ અહીંયા. તો બસ સારી બાઇક આપણી કમ્પ્લીટ ચાલી રહી છે. મીરભાઈ ફરી લીડ કરી રહ્યા છે. થોડા સ્કેરી મુમેન્ટ કેપ્ચર નહીં રહ્યા છે પહોંચમાં બટ મસ્ત મજા આવી રહી બાઇક ચલાવવાની અને બાઇક બી મસ્ત પરફોર્મ કરી રહી છે. કેવું લાગ્યું તમને? થાક લાગ્યો જરાય? બિલકુલ તો નહીં પણ થોડું મીરભાઈ તો થાકે હતી. મીરભાઈ તો ઓલવેઝ ઓન એનર્જી. રેડબુલ મળી ગઈ હતી એમને તો હવારમાં એટલે વાંધો નહીં આવ્યો પણ મને બી મજા આવી રહી છે ચલાવવાની બાઇક. તો બસ સનસેટ થઈ ગયો એકદમ સામે મસ્ત. હા જો મસ્ત વ્યૂ છે. બાઇક રેડી કરીએ, ગિયર્સ પહેરી લઈએ, ભાઈ નીકળીએ ફરીથી. સનસેટ જોયો મસ્ત અને હવે જઈએ ભુજ તરફ. અને અમે એવું નક્કી કર્યું કે ડાયરેક્ટ કોક કેવીક જગ્યાએ જમવાના પ્લેસ પર જ ઊભી રાખીએ ને જમ્યા પછી ડાયરેક્ટ પછી હોટેલ પછી ઊંઘી જઈએ ડાયરેક્ટ. મસ્ત મસ્ત વ્યૂ, એકદમ પિંક સ્કાય દેખાય ને. તો 1 કલાક જેવું બતાવે છે. હો બહુ સ્કેરી થઈ ગયું મારી જોડે આજે. અરે રે ગજબ હતું પણ બાઇક સ્ટેબલ કરી લીધું મેં. વાવ, એટલે દળ વધારે હતો ને સ્પીડ વધારે હતી ને એટલે. ધવલભાઈ અરે ધવલ જ યાદ આવે, જ્યાં જોતા ધવલ જ યાદ આવે. ધવલભાઈ આયા કેમ ના તમે? આ પાણીની બોટલ, પાણી પીવા ઊભી રાખી બાઈક અમે. ઓકે ટેસ્ટ છે પાણીનો બી. અહીં નહીં મળતી. કેટલું બાકી મીરભાઈ હવે? ખબર નહીં 25-28 કિલોમીટર બાકી છે. મજા આવે બાઇક ચલાવવાની પણ હવે અંધારું થઈ ગયું એટલે આની હેડલાઇટ બરોબર કામ નહીં કરતી એટલે હવે મીરભાઈને અમારે કટ ટુ કટ ફોલો કરવા પડશે. મીરભાઈ એમની પીળી લાઇટો, મીરભાઈ એકવાર ચાલુ કરો તો પીળી લાઇટો જલા ગુજરાત જો. બેક અગેન 9:54 થાય છે, 954 અને જસ્ટ પાછા આવે છે 10 વાગે ઓલમોસ્ટ. બધી સવારે 10 વાગે નીકળ્યા હતા, પાછા બી 10 વાગે આવ્યા. 12 કલાક બહાર ફરીને આવ્યા મસ્ત. મીરભાઈ આઈસ્ક્રીમ બી ખવડાવી છેલ્લે, બહુ મજા આવી ગઈ. સિઝર બી ખવડાવી, મજા આવી ગઈ. તો બસ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. થાક લાગ્યો એ? બોલો ભાઈ, થાક લાગ્યો એ? સવારમાં વહેલું ઉઠવાનું છે, સનરાઈઝ જોવા જવું છે? ના નથી જોવો સનરાઈઝ ભાઈ, ઊંઘવાનું છે મસ્ત. બાય બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી દેજો. બાય.